મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્યની ટીમ દ્વારા નવા શૈક્ષણિક નવીનીકરણ અને સંશોધન માટે જાપાનમાં ભારતના રાજદૂત શ્રી સીબી જ્યોર્જ સાથે સફળ મુલાકાત। ગ્લોબલ લર્નિંગ, ગ્લોબલ ઇમ્પેક્ટ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવી નવી એજ્યુકેશનલ પ્રણાલીને ધ્યાનમાં રાખીને શાળાના મેનેજિંગ ડિરેક્ટરો શ્રી કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર શ્રી આશીષ વાઘાણી અને પ્રિન્સિપાલ શ્રી તુષાર પરમાર દ્વારા જાપાનમાં ભારતના રાજદૂત શ્રી સીબી જ્યોર્જ સાથે મુલાકાત કરી જાપાનની એજ્યુકેશન વ્યવસ્થા સાથે સાથે ટેકનોલોજી, શાળા વ્યવસ્થા, વિદ્યાર્થી કારકિર્દી વિશે ચર્ચા કરીને વિદ્યાર્થી અને સ્ટાફને એક્સચેન્જ પ્રોગ્રામ, વિકાસ, સંશોધન, ક્રિએટિવિટી જેવા સાહસિક કાર્યને પ્રોત્સાહન આપીને અને બંને દેશના શિક્ષણ પ્રણાલીને વિવિધ પદ્ધતિના સેતુ દ્વારા જોડી ગુજરાત અને ખાસ કરીને સુરતની શિક્ષણ પ્રણાલીને ઉચ્ચતમ કક્ષાએ લઈ જવાનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતનો હતો। આ સાથે જાપાનની યુનિવર્સિટી અને શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ધોરણ 12 પછી આ શાળાના વિદ્યાર્થી જાપાનીઝ યુનિવર્સિટી સાથે જોડાઈને ઉચ્ચતમ શિક્ષણ લઈ શકે તે માટે MOU અને સેમિનાર માટે શ્રી સીબી જ્યોર્જ સાથે વિસ્તારની ચર્ચા કરવામાં આવી। ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ જ રીતે ઇન્ડો-ફિન એજ્યુકેશન એટલે કે ફિનલેન્ડ સાથે કોલોબ્રેશન કરીને છેલ્લા 4 વર્ષથી સફળતાપૂર્વક એજ્યુકેશન પૂરું પાડવામાં આવી રહેલ છે। શિક્ષણ જગતમાં ખૂબ જ જૂજ શાળાઓ હશે કે જે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ પ્રણાલીના વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।